અજાણ્યો દેશ, મિસાઇલ અને સાયરનોનો અવાજ અને ભવિષ્યની ચિંતા. રોબિન્સવિલેમાં રહેતા ગુજરાતીઓનું એક ગ્રુપ અમેરિકાથી અમદાવાદ આવવા નીકળ્યું ને યુદ્ધને કારણે કુવેતમાં ફસાઈ ગયું. હું પોતે પણ એટલી ગભરાઈ ગઈ હતી કે હવે અહીંયા દેશ નવો છે, શું કરીશું શું નહીં. એટલે અમે તો બહુ ડિપ્રેસ થઈ ગયા તે વખતે. હું ગભરાઈ ગયો હતો. એ ખરેખર ભયાનક સ્થિતિ હતી. તો અમને બધાને પછી ત્યાંથી ટર્મિનલ ખાલી કરી અને અમને લોકોને મોટલમાં લઈ જવામાં આવ્યા. ત્યારે આ મુશ્કેલ સમયમાં હાથ લંબાવ્યો આબુધાબીના BAPS મંદિર અને તેના સંત બ્રહ્મવિહારી સ્વામીએ. મુશ્કેલ પરિસ્થિતિમાં એ લોકો અમારી સાથે ઉભા રહ્યા હતા. બ્રહ્મવિહારી સ્વામીએ ઘણી મદદ કરી છે. જો તે ન હોત તો હું આજે અહીં ન હોત. પણ જ્યારે મેડિસિનની વાત હોય, કંઈક ઇમોશનલ કમ્ફર્ટની વાત હોય, જ્યારે કોઈક ફેમિલી જોડે વાત કરીને જે જુદી જુદી ઇન્ફોર્મેશન આપતા હોય, એ ઇન્ફોર્મેશન એનાલિસિસની વાત હોય, ઇટ પ્લેઝ અ બિગ રોલ. ફસાયેલા લોકોને ભોજન સહિતની જરૂરી તેમજ બધી જ સુવિધા પૂરી પાડી ને હેમખેમ અમદાવાદ